હવામાન વિભાગની આગાહી છે એ છોટાઉદેપુર જિલ્લામાં અસર કરે। જ્યાં મિત્રો જે રીતના અલગ અલગ જગ્યા એટલે અલગ અલગ તાલુકામાં અનેક ગામડાઓમાં જે રીતના વરસાદ વરસી રહ્યો છે, જબરજસ્ત રીતના પૂર જેવી સ્થિતિ ત્યાં સર્જાઈ છે। કારણ કે જે નદી નાળા છલકાયા છે, આ વર્ષે ક્યાંક ને ક્યાંક આજથી 20 વર્ષનો જૂનો રેકોર્ડ એ વરસાદે તોડ્યો છે, એ રીતના સમાચાર આપણને મળી રહ્યા છે। કારણ કે વરસાદ છે એ હજી રોકવાનું નામ નથી લઈ રહ્યો। કારણ કે 31 તારીખના રોજ જે વરસાદ વરસ્યો એ અતિથી અતિ ભારે વરસાદ જે અનેક ગામડાઓમાં પડ્યો હતો, એના કારણે ગામડાઓમાં ઘણા જે નુકસાનો થયા। તમે વિડીયોમાં જોઈ શકો છો કે ભાઈ નસવાડી તાલુકામાં અલગ અલગ ગામડાઓમાં જે રીતના પૂર જેવી સ્થિતિ ત્યાં સર્જાઈ, ગામની વચ્ચે નદીઓ જેવી ત્યાં સ્થિતિ સર્જાઈ। અનેક ગામડાઓના ઘરોમાં જે ઘર વખરી સામાન પણ જે પાણીની અંદર વહી ગયો એ પ્રકારની સ્થિતિ ત્યાં આપણને જોવા મળી છે। જ્યાં મિત્રો છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામડામાં જે આ વરસાદ એ ઘણી અસર કરી છે, અને જે રીતના હજી આગાહી આપણને જોવા મળી છે કે ભાઈ 1 અને 2 તારીખમાં અતિથી અતિ ભારે હજી વરસાદ વરસવાનું જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। જે રીતના વહીવટી તંત્ર દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અને ક્યાંક ને ક્યાંક શાળા કોલેજો એટલે કે જે રીતના શૈક્ષણિક સંસ્થાઓ પણ જે સત્તાવાર રીતે બંધ રાખવા અહીંયા વહીવટી તંત્ર પૂરતું ધ્યાન અને કાળજી આપવામાં આવી રહી છે। જ્યાં મિત્રો જે રીતના પોલીસ પ્રશાસન અને વહીવટી તંત્ર અહીંયા પૂરતું કાળજી લઈ રહી છે, અને કોઈપણ ગામડાઓમાં કોઈપણ જગ્યાએ જે આપત્તિજનક સ્થિતિ આવે તો ગામના સરપંચ તલાટીને જે રીતના રજૂઆત કરો, અને વહીવટી તંત્ર અથવા સરકારની જે પણ જે મદદ લેવી પડે તો મદદ લો, એ પ્રકારની અહીંયા જે વાત પણ વહીવટી તંત્ર દ્વારા મૂકવામાં આવી છે। જે ગ્રામજનો માટે અહીંયા સરકાર દ્વારા પણ જે પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે। કારણ કે આ આપત્તિજનક સ્થિતિમાં દરેક નાગરિકે, દરેક ગ્રામજનોએ એકબીજાને ટેકો આપીને મદદ કરવાની રહેશે। જે મિત્રો જે રીતના વરસાદી વાતાવરણમાં કામ વગર બહાર નીકળવું નહીં, ઘરમાં રહીને સુરક્ષિત રહેવું એ પ્રકારનું સરકારી તંત્ર દ્વારા પણ એલર્ટ કરવામાં આવ્યા છે। અને જે રીતના ખરેખર અત્યારે જે પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે એ ઘણા વર્ષોનો રેકોર્ડ અહીંયા તોડ્યો છે। મિત્રો મારા તરફથી તમને અપીલ છે કે ભાઈ ઘરમાં રહો, સુરક્ષિત રહો। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।